નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ ખીમાણા જસાલી રોડ પર આવેલા નાણાંની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર 7 વર્ષ અગાઉ બનાવાયેલા આ નાણાંમાં મોટા ખાડા પડી ગયા છે અને લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે, જેના કારણે બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે ખાડા અને બહાર નીકળેલા સળિયા સ્પષ્ટ દેખાતા ન હોવાથી ગંભીર અકસ્માત સર્જવાનો ભય રહેલો છે. આ માર્ગ પરથી દરરોજ સેંકડો નાના મોટા વાહનોની અવરજવર થતી હોવાથી જોખમ વધુ વધ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નાળાના બાંધકામ દરમિયાન હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, જેના કારણે ટૂંકા ગાળામાં જ નાળું જર્જરિત બની ગયું છે. લોકોનું માનવું છે કે આ સ્થિતિ સરકારી નાણાંના વેડફાટ સમાન છે. વાહન ચાલકો અને ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જો અહીં કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે. તેમણે સંબંધિત તંત્રને તાત્કાલિક સમારકામ હાથ ધરવા તેમજ બાંધકામમાં થયેલી સંભવિત બેદરકારીની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે ચોમાસા પહેલા નાળાનું સમારકામ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને અકસ્માતના જોખમમાંથી રાહત મળી શકે.